સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા ટ્રીઝનલ ચોકી નજીક ગત સોમવારે એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક યુવકની ઓળખ નૂરાની મસ્જિદ વિસ્તારના રહેવાસી 21 વર્ષીય અરબાઝ ઉર્ફે બિન્દ્રા રિયાઝ ખાન તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ માત્ર 1000 રૂપિયામાં ખરીદવામાં આવેલા એક મોબાઈલ ફોનને લઈને થયેલો સામાન્ય વિવાદ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેમાં અરબાઝે આરોપી અનવર પાસેથી 1000 રૂપિયામાં એક મોબાઈલ ફોન ખરીદ્યો હતો. જોકે બાદમાં અરબાઝ આ મોબાઈલના બદલામાં અનવર પાસેથી વધુ પૈસાની માંગણી કરવા લાગ્યો હતો, જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કે અનવરે પોતાના અન્ય 2 સાથીદારો સાથે મળીને અરબાઝ પર ચપ્પુ વડે હુમલો કર્યો અને તેની હત્યા નિપજાવી હતી. બનાવની જાણ થતાં જ લીંબાયત પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી આવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. થયું આ બાબતને લઈ પોલીસે અત્યારે એફઆઈઆર નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને રાઉન્ડ અપ કરેલા છે. આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે એમનો વચ્ચે ખરેખર શું ઇસ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે. હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.